અમારા ઘરમાં 2 દીકરી ને 1 દીકરો તો છે અને અમાર બીજા જો અત્યારે મોર્નિંગમાં વિડિયો બનાવ લે હવે વ્લોગ ચાલુ કર્યા તો માથું ધોયું હમણાં અરે વ્લોગ ચાલુ કર્યું તો એમાં બધું હવે આવવાનું આ તો હરકી તૈયાર થઈ જાય પછી ઉતાર મારો અરે એમાં શું હવે YouTube માં તો બધી રીતે ઉતારે જ છે અત્યારે તમે કઈ નાસ્તો કરો છો એ બતાવું છું જો ખાવું છે અત્યારે મને ચાલે છે મોર્નિંગનો નાસ્તો 9 વાગ્યાનો મઠડી છે ટોસ્ટ છે આજે ભાખરી નહીં બનાવી હાય ગાઈસ મમ્મી મારા વિડિયો બનાવ્યા તો અત્યારે ક્યાં જાય છે બારંગે સન્ડેની મજા કરવા જાય છે હા હે આજે અમારે રમે છે હાય ગાઈસ અમે જવાના છે દાદાને કે સન્ડે મોજ મસ્તી કરવા અને ત્યાં બાર સભાએ થાય છે એટલે ત્યાં મજા આવે છે આજે બાર સભામાં છે પતંગ ચગાવવાનું બારના ઘેર અને મોજ મસ્તી કરશું કેમ કે ત્યાં બાર સભા ત્યાં નાના છોકરાની બાર સભા હોય છે ત્યાં આજે બહુ મસ્ત મજા આવશે મંદિરે કેમ કે આજે મંદિરે કાઈટનું ઉત્સવ છે એટલે બહુ જ મજા આવશે ગાઈસ હું દાદા બાના કાકાના ઘરે જાઉં છું તો તમને હું મુલાકાત કરાવીશ અને મારા કાકા છે ને બહુ જ મને મસ્તી કરાવે એવા છે પાંછી ક્યાં જાય અમે બંને બહેનો જવાના છે કેમ કે ત્યાં રવિવારે રોજ અમે જઈને મસ્તી કરીએ આજે છંદે છે તો છંદે શું કરવાનું કેક કે આજે કોનો બર્થડે છે તો કેક છે અને અહીંયા દીકરો બી જો બાપાની કોપી કરે છે શું કરે એથી પપ્પા જેવું કરે તું બાપ એવા બેટા વડ એવા ટેટા આપણે થઈ ગયા છે રેડી અને જવા નીકળીએ છીએ આપણે શોપિંગ કરવા ચલો લેપટોપ તારે ગુડ મોર્નિંગ જો અત્યારે મારી સવાર તો ક્યારની પડી ગઈ છે પણ વિડીયો ઉતારવાનો અત્યારે ટાઈમ મળ્યો છે તો અત્યારે વાગી ગયા છે 11:35 થઈ જશે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આજે આપણો સેકન્ડ બ્લોગ છે તો વિડીયો કન્ટિન્યુ કરીશું તો નેન્સી પ્રાન્સી આગળ તમને બતાવ્યું વિડીયોમાં એમ કે એ ગયા છે બા દાદાના ઘરે અને સુનિલ ગયા છે એમને મૂકીને આવશે અને મારે પણ જવાનું હતું પણ એમાં થયું કે મારા દીકરાની આજે તબિયત થોડી છે ને શરદી ને તાવ જેવું થઈ ગયું છે એટલે હું નથી ગઈ અને અહીંયા અત્યારે સૂતો છે એટલે હું થોડું ધીમે બોલું છું તો બસ હમણાં સુનિલ આવી જશે એટલે આપણે બનાવવાનું વિચારીએ છીએ કે ફટાફટ બની જાય એવું કંઈક બનાવી દઈએ એટલે હું બનાવવાની છું અત્યારે બટેકા પૌવા અને જો હું તમને બતાવું મારો દીકરો જો સૂઈ ગયો અહીંયા એને મેં સુવડાવી દીધો છે કેમ કે એની આજે તબિયત નથી સારી શરદી તાવ થઈ ગયો છે એટલે હું નથી ગઈ નકર મારે પણ જવું હતું પણ આની તબિયત થોડી સારી ના લાગીને એટલે હું નથી ગઈ સુધી હેત્વિક સૂતો છે ત્યાં સુધી હું ફટાફટ આપણે પતાવી દઈએ કામ અને સાથે સાથે બટેકા પૌવા બી બનાવી દઉં તો તમને બતાવું ફટાફટ કેવી રીતે કામ કરું છું તો અત્યારે વાગી ગયો છે 1 અને બટેકા પૌવા બનાવવાનું કેન્સલ થઈ ગયું છે અને જો હેતિક ચી શું કરે હેતિક ચી ચી કોટ કરને હેતિકને ટાટા આવું છે નથી આવું તો મમ્મા જાય બાય એ હમણાં ભેંકણો ચાલુ ટાટા 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 ટા એ આવ્યો આવી ગયો તો મમ્મા જોડે બોકા બાબા અત્યારે વાગી ગયા છે 2 અને હેત્વિક અને સુનિલ સુતા છે એટલે આપણે ધીમે બોલીએ છીએ તમને બતાવું જો મેં સુનિલને કીધું હતું મેં તો આજે થોડી હેલ્પ કરી દો તો શાકભાજી લઈ આવી દો તો બધું શાકભાજી લઈ આવ્યા છે અને મોસ્ટ ફેવરેટ આ મરચાં જે સવારે મોર્નિંગમાં છે ને ભાખરી જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ મારે જોતા હતા તો
લઈ આવ્યા છે સુનિલ. બાકી બટેકા, ટામેટાં, આદુ, કોબીજ, ડુંગળી, આમાં છે એપલ, આમાં છે જામફળ અને આ રીંગણ, કોથમરી અને તુવેર. અને આની રેસીપી તમારી જોડે શેર કરીશ કે હું કઈ રીતે આને અથાણું કરીશ આનું મરચાંનું. હાય ગાઈસ, અમે જવાના છે શોપિંગ કરવા, લેપટોપ ને બધું લેવા. તો જો પપ્પા રેડી થઈ ગયા, હું રેડી થઈ ગઈ, મારા ભાઈ ને બધા રેડી થઈ ગયા છે. કરવા નીકળી ગયા છે. તો પપ્પા અહીંયા ગાડી ચલાવી રહ્યા છે. અને અહીંયા મારી બેન. હાય બોલ. હાય. તો રવિવાર હોય તો મોજ મસ્તી જ કરવાની હોય, જલસા જ કરવાની હોય. दादा के घर चल लेते हैं. ये रहा, कपड़े सूख रहे हैं. चले हम चलते हैं, मज़ा आएगी, मस्ती मजाक करनी. बा चलो दरवाज़ा खोलो. ये हमारे बा है, देखो ये साड़ी पहनी है मस्त. यहाँ हमारे काका काम कर रहे हैं लैपटॉप में, देख रहे हैं. उनको काम ही होता है, बिजी होता है. यहाँ दादा है ना, सुबह से सो रहे हैं. अभी दोपहर के 12 बज रहे हैं तो ये सो रहे हैं. देखो देखो 12 बज गए तो ये सो रहे हैं. कुछ काम धंधा नहीं है. કામ ધંધા નહીં ને, ખાય ને હું તો ઘરે ને કરી આરામ નો કરવો જો ખાય. और बा खाने में क्या बनाया था? खाना में શું બનાવ્યું તું? પાવભાજી. पाव भाजी. કોને બનાવી હતી? મેં તીખી બનાવી. આહો, અહીંયા ક્યાં ના આવીને ગયા છે. આ અમારે આ દાદા ને મારી બેન જો દીકી દીકી કરે ક્યાંના મને ચીડાવી રહ્યા છે. જોઈ લો. गाइस अभी आके हम मस्ती कर रहे हैं. मस्ती करने की बहुत मजा आती है. मस्ती करने की बहुत मजा आ रही है. मेरे दादा है. હાજી તું मेरे दादा है. तुम्हारे दादा છે. હાય ગાઈસ, હવે આવી ગયા શોપિંગ કરીને. મસ્ત બેગ લીધું છે. પપ્પા લેપટોપ લીધું છે. કેટલાનો ખર્ચો કરાયો? મસ્ત ખર્ચો કર્યો. ખબર નહીં, પપ્પાને પૂછી લેશો. લે હા લે આ લો લે સન્ડે કેટલાનો ખર્ચો કર્યો? અમારા નવું લેપટોપ હું બહુ જ ખુશ છું કેમ કે મારા પપ્પાએ મારી વીસ પૂરી કરી દીધી છે એટલે મારે હેપી. 2 hours later. તો અત્યારે વાગી ગયા છે 4:45 અને અત્યારે આપણે બનાવીએ છીએ રસોઈ આટલી વહેલી. તો બનાવવાનું છે બટેકાનું શાક છે અને ભાખરી. તો ચલો હું કઈ રીતે બટેકાનું શાક બનાવું છું એ તમને બતાવું. તો આપણે કુકર મૂકી દીધું છે, ડાયરેક્ટ કુકરમાં બનાવવાનું છે. તો અહીં આપણે મૂકી દઈશું તેલ. નાખી દઈશું રાઈ. રાઈ આપણી તતળવા મળી છે. નાખીશું જીરું, નાખીશું હિંગ, નાખીશું મીઠો લીમડો, આદુ મરચાંની પેસ્ટ, ટમાટર, આ રીતે વઘાર કરીશું આપણે. અને હવે નાખીશું બટેકા.
આપણે બધો મસાલો નાખી દીધો છે, મીઠું, મરચું, ધાણા, જીરું, હળદર. હવે નાખી દઈશું પાણી. બટેકાનો શાકનો કલર તો જો. તો આપણે જમવાનું સ્ટાર્ટ કર્યું હતું 4:45 વાગે અને અત્યારે વાગી ગયા છે 5:15. તો આપણી કમ્પ્લીટ ડીશ તૈયાર કરી દીધી છે હસબન્ડજીની. બટેકાનું શાક, ભાખરી, પાપડ, સંભારો, ગુલાબજાંબુ અને અહીંયા છે એમની ઠંડી ઠંડી છાશ. તો અડધો કલાકમાં આપણે આટલું બધું બનાવીને આપી દીધું છે. અત્યારે વાગી ગયા છે 7:30 અને હવે આપણે તો 7:30 વાગી ગયા છે અને આપણે હવે વિડીયોનો એન્ડ કરીશું. તો બસ લાઈક, શેર, સબસ્ક્રાઈબ, સપોર્ટ કરજો. અને આજે આખો દિવસ તો મારો 2 દીકરી ગઈ છે એના દાદાના ઘરે, નેન્સી બ્રાન્સી, અને હું, હેત્વિક ને સુનિલ હતા. આખો દિવસ આ રીતે ટાઈમ જતો રહ્યો છે અને હેત્વિકને આજે મજા થોડી બગડી ગઈ છે, પણ અત્યારે થોડું સારું થયું છે. તો એ અહીંયા રમે છે થોડીક વાર અને મેં કીધું ચાલો હવે આપણે વિડીયોનો એન્ડ કરી લઈએ. અને મારો વિડીયો તમને કેવો લાગ્યો છે પ્લીઝ કમેન્ટ કરીને ખાસ જણાવજો, તો મને બી ખબર પડે કે મારો વિડીયો કેવો બને છે, કેવું લોકોને લાગે છે, એ બી મારે જાણવું છે. તો બસ આ રીતનો મને સપોર્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય. કાલે નવા નેક્સ્ટ વ્લોગમાં મળીશું ગુડ મોર્નિંગ સાથે. તો પ્લીઝ સપોર્ટ અને સબસ્ક્રાઈબ મારી ચેનલને કરી દોજો. બાય.